નમસ્કાર દોસ્તો, ગયા વિડીયોમાં આપણે વાત કરી કે કઈ રીતે તમારે પ્રિલિમ્સ એક્ઝામની તૈયારી કરવી જોઈએ, જેમાં ઘણા બધા લોકોની કોમેન્ટ્સ હતી કે એક્ઝામ ક્યારે યોજાઈ શકે છે, બુક લિસ્ટ શું હોવી જોઈએ, લેક્ચર્સ કોના જોવા જોઈએ, પીવાયક્યુ માટે સોર્સ ક્યાંથી મળશે, ક્યાંથી પીડીએફ મળશે, મોક ટેસ્ટ ક્યાંથી આપવી, મેન્સ એક્ઝામ માટે શું, એવી કોમેન્ટ્સ ઘણા બધા લોકોની હતી. તો એના વિશે થોડું ડિસ્કસ કરીશું. બુક લિસ્ટની વાત કરીએ કે પ્રિલિમ્સ એક્ઝામ માટે તો જે 150 માર્ક્સનું પેપર છે, જેમાં ઓલમોસ્ટ મેથ્સ, રિઝનિંગ, ગુજરાતી, અંગ્રેજી અને કરંટ એમ 5 સબ્જેક્ટ પ્રિલિમ્સ એક્ઝામમાં પૂછાવાના છે. તો તેના માટે ક્યાંથી કઈ બુક લિસ્ટ પ્રિફર કરવી એની વાત કરીએ આપણે. તો ગુજરાતી વ્યાકરણ માટે વ્યાકરણ વિહાર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેસ્ટ બુક છે. જો તમે વ્યાકરણ વિહાર બુક પ્રિફર કરો છો તો બીજી કોઈ અન્ય બુક પ્રિફર કરવાની જરૂર નથી રહેતી. અને તમે ગુજરાતી વોકેબ જેમ કે સમાનાર્થી, વિરુદ્ધાર્થી, રૂઢિપ્રયોગ છે, કહેવત છે, એના માટે સ્ટાન્ડર્ડ 6 to 10ની જે ગુજરાતીની બુક્સ હોય છે, તેના દરેક ચેપ્ટરની પાછળ જે આપેલા હોય છે સમાનાર્થી, વિરુદ્ધાર્થી, રૂઢિપ્રયોગ, એ કરી શકો છો. મેં આ વસ્તુ ફોલો કરી હતી પ્રિલિમ્સ એક્ઝામ માટે. અંગ્રેજી ગ્રામરની વાત કરીએ તો યુવા ઉપનિષદની બુક બેસ્ટ છે. એ સિવાય સોનક પટેલ સરની એક બુક આવે છે ઇંગ્લિશ ગ્રામર માટે, તેમાં સરળ ભાષામાં સમજાવેલ છે, તો તમે આ પ્રિફર કરી શકો છો. રેન એન્ડ માર્ટિનની તમે પ્રેક્ટિસ માટે યુઝ કરી શકો છો, અન્યથા તમે આ બંને બુક યુઝ કરી શકો છો. મેથ્સ રિઝનિંગની વાત કરીએ તો તેના માટે ઘણા બધા પબ્લિકેશનની સારી બુક જેમ કે યુવા ઉપનિષદ પબ્લિકેશનની કરી શકો છો. વેબ સંકુલની પણ સારી બુક મળી રહી છે. નીરજ ભરવાડ સરની પણ પ્રેક્ટિસ બુક સારી છે, તે તમે ફોલો કરી શકો છો. કરંટ અફેર્સ તો કરંટ અફેર્સ માટે તમે લાસ્ટ 6 મંથના કોઈ પણ મેગેઝિન યુઝ કરી શકો છો, જેમાં આઈસવાળાનું બેસ્ટ હોય છે, યુવા ઉપનિષદની પણ સારી હોય છે, અને તમે ગુજરાત પાક્ષિક પણ ફોલો કરી શકો છો. હવે વાત કરીએ કે લેક્ચર્સ, કોના લેક્ચર્સ જોવા, તો તમે યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર બકુલ સરના વિડીયો જોઈ શકો છો, નીરજ ભરવાડ સરના વિડીયો જોઈ શકો છો, અન્ય કોઈ ગુજરાતના સારા ફેકલ્ટી મેથ્સ રિઝનિંગ માટે જોઈ શકો છો. થોડા સમયમાં હું મારા પણ વિડીયો અપલોડ કરીશ, જેમાં મેં કઈ મેથડથી ફોલો કરેલ છે, કયા એક્ઝામ્પલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જે એક્ઝામમાં વધુ પૂછાય છે, તેના વિશે આપણે થોડું ડિસ્કસ કરીશું. જો મારી વાત કરીએ તો મેં જે એસએસસી ટીચર્સ છે યુટ્યુબ ઉપર ઘણા બધા છે, જેમ કે આદિત્ય રંજન સર છે, ગગન પ્રતાપ સર છે, તેમના પણ વિડીયો ફોલો કર્યા હતા મેથ્સ માટે, તે પણ તમે ફોલો કરી શકો છો. વાત કરીએ કે પીવાયક્યુ ક્યાંથી મળશે, તો પીવાયક્યુ માટે ઘણી બધી પીડીએફ મળી રહે છે, વેબસાઇટ પણ છે, જેમ કે એસએસસીની પીડીએફ તમે ઓનલાઈન મેળવી શકો છો, જે એસએસસી સીજીએલના પેપર છે, એસએસસી જીડીના છે, પેપર મળી શકે છે. અને બુકની વાત કરીએ તો કિરણ પબ્લિકેશનની એક બેસ્ટ બુક છે, જેમાં અત્યાર સુધી લેવાયેલ તમામ એસએસસી પેપરના સોલ્યુશન સાથે આપેલ છે, અને પ્રેક્ટિસ બુક પણ અલગથી મળે છે. તો તમે કિરણ પબ્લિકેશનની બુક ફોલો કરી શકો છો. જે 71 શિફ્ટમાં પેપર લેવાના હતા એની હું પીડીએફ ટેલિગ્રામમાં પ્રોવાઈડ કરી આપીશ, તો તમે ત્યાંથી તેને ફોલો કરી શકો છો. ટેસ્ટ ક્યાંથી આપવી, તો મોક ટેસ્ટ માટે ઘણી બધી એપ છે જે ગુજરાતના ઇન્સ્ટિટ્યુશન ચલાવે છે, તેમાં તમે આપી શકો છો. ઓનલાઈન વેબસાઇટ પર પણ તમે મોક ટેસ્ટ આપી શકો છો, અને ઓફલાઈન ટેસ્ટ પણ આપી શકો છો. મોક ટેસ્ટ ક્યાંથી આપવી, કઈ એપ્લિકેશન, કઈ વેબસાઇટ કે કઈ ઓફલાઈન કઈ રીતે આપવી, એનો હું એક નેક્સ્ટ વિડીયોમાં તમને આઈડિયા આપી દઈશ કે કઈ એપ્લિકેશન. અને વાત કરીએ કે મેન્સ એક્ઝામ માટે શું, તો જે મેન્સ એક્ઝામ, જે ગ્રુપ એ મેન્સ છે, ગ્રુપ બી મેન્સ છે, ગ્રુપ એ મેન્સમાં જે બધા રાઇટિંગ ફોર્મેટ્સ છે ગુજરાતી લેંગ્વેજના પેપર માટે, ઇંગ્લિશના પેપર માટે, તો એ પણ હું તમને પ્રોવાઈડ કરી આપીશ કે મેં ક્યાંથી બધા ફોર્મેટ્સ કર્યા હતા. અને ગ્રુપ બી મેન્સમાં આ વખતે ઘણો બધો ફેરફાર છે, જે 200 માર્ક્સનું પેપર છે, તો એના માટે શું કરવું એ આપણે નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કસ